જય જવાન જય કિસાન। આજના વિડીયોમાં જોઈએ આપણે સફળ ખેતી માટે બીજનું મહત્વ શું છે। બીજ એટલે શું? કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવામાં અને હરિયાળી સફળ ખેતી માટે બીજનું મહત્વ જાતો ક્રાંતિ ક્ષેત્રે હરણફાળ ભરવામાં જે પરિબળોએ ભાગ ભજવ્યો છે તેમાં સુધારેલા બિયારણોનો ફાળો ખૂબ જ અગત્યનો છે। બીજની ખેતી એ આધુનિક ખેતીની કરોડરજ્જુ સમાન છે। સુધારેલી સ્થાયી જાતો, સંકર, હાઇબ્રિડ અને હાલમાં જ આવેલ બીટી બિયારણો પછી ઉત્તમ ગુણવત્તા ધરાવતું બીજે પાક ઉત્પાદનનું પાયાનું, સૌથી સસ્તું અને અગત્યનું અંગ બન્યું છે। કુલ ઉત્પાદનની સરખામણીમાં બિયારણનો ખર્ચ 5%થી ઓછો આવે છે। સારી ગુણવત્તા ધરાવતા બીજ ઉપર સમગ્ર પાક ઉત્પાદનનો આધાર રહેલો છે। જેવું વાવો તેવું લણો, એ કહેવત અનુસાર સારું, સુધારેલું બીજ સફળતા અપાવી શકે છે। થોમ્સ નામના એક વૈજ્ઞાનિકે બીજની વ્યાખ્યા આપતા લખેલ છે કે ગુણવત્તામાં પૃથ્થકરણીય શુદ્ધતા, જાતીય શુદ્ધતા, નિંદામણના બીજથી મુક્ત, ભેળસેળ વગરના, સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા, સમાન કદવાળા, ભેજમુક્ત દાણને બીજ કહેવાય છે। આમ જોઈએ તો દરેક બીજ આખરે તો દાણા જ છે કહેવાય, પણ દરેક દાણાને આપણે બીજ તરીકે ન ગણી શકીએ। વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે હાથ ધરેલ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ ગુણવત્તાના નક્કી કરેલા ધારા ધોરણો મુજબ તૈયાર કરેલા દાણાને જ બીજનો દરજ્જો મળે છે। જે ખેડૂત ભાઈઓ બીજ અને દાણા વચ્ચેનો તફાવત બરાબર સમજે છે તે નવા બિયારણો વિશે જાણવા, મેળવવા અને વાવવા માટે સદાય ઉત્સુક જોવા મળે છે। કારણ બીજ સારું તો ઉત્પાદન સારું પ્રકારના હોય છે। સુધારેલા બિયારણ બે સ્થાયી જાતો, સ્ટેબલ વેરાયટી, અને સંકર જાતો, હાઇબ્રિડ, ના બિયારણ સ્થાયી જાતો, સ્ટેબલ વેરાયટી, નું બીજ ઉત્પાદન, સ્વપરાગિત, સેલ્ફ પોલિનેટેડ, અને પરપરાગિત કોષપોલિનેટેડ, એમ બંને પ્રકારના પાકોમાં સ્થાયી જાતો હોય છે। સ્થાયી જાતોના પાયના બીજ, બેઝિક સીડ, નું ચોક્કસ એકલન અલગીકરણ, આઇસોલેશન, અંતર રાખી રવપરાગનયનયી બીજ ઉત્પાદિત કરવામાં આવે। તેથી તેમાં અન્ય જાતોથી પરપરાગિત, કોષપોલિનેટેડ, થઈ જનીનિક અશુદ્ધતા આવતી નથી। આવું બીજ જનીનિક રીતે શુદ્ધ રાખવામાં આવે તો તેનો ઉપયોગ 4-5 વર્ષ સુધી કરી શકાય છે। તમે જ્યારે કોઈ બિયારણની દુકાને બિયારણ લેવા જાવ ત્યારે બ્રીડર સીડ, ફાઉન્ડેશન સીડ, સર્ટિફાઇડ સીડ, ટૂથફુલ સીડ જેવા શબ્દો સાંભળવા મળતા હશે। આ પ્રકારના બીજ વિશે સમજણ મેળવવી લઈએ। ન્યુક્લિયર કક્ષાનું બીજ, કોઈપણ જાત જે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે ત્યારે બ્રીડરની સીધી દેખરેખ નીચે તૈયાર થતું બીજ જે એક છોડની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવે છે। તેનો જળિયો બહુ જ ઓછો હોય છે પણ તેની જનીનિક શુદ્ધતા 100% હોય છે। તેને પ્રમાણિત કરવાની જરૂરત નથી। આ બિયારણ તૈયાર કરવા માટે જે તે જાતના મૂળ બીજમાંથી પસંદ કરેલ વ્યક્તિગત છોડનું અલગ હારમાં વાવેતર કરવામાં આવે છે। પછી દરેક હારમાં બ્રીડર દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે। ત્યારબાદ જે જાતના ચોક્કસ ગુણધર્મો ધરાવત છોડ પસંદ કરી તેનું બીજ મિશ્રણ કરી ન્યુક્લિયર બીજ તૈયાર કરવામાં આવે છે। બ્રીડર કક્ષાનું બીજ, આ બિયારણ ન્યુક્લિયસ કક્ષાના બીજમાંથી બ્રીડરની સીધી દેખરેખ નીચે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે છે। બ્રીડર એટલે કે જાત તૈયાર કરનાર વૈજ્ઞાનિક પોતાની જાત દેખરેખ નીચે જે તે પાકની જાતની નક્કી કરેલી ખાસિયતોના આધારે ઊભા પાકની ચકાસણી કરે છે। આ ચકાસણી દરમિયાન નક્કી કરેલી ખાસિયતો સિવાયના તમામ છોડ ઉખાડી, રોગિક કરી, દૂર કરવામાં આવે છે। આ બીજની જનીનિક શુદ્ધતા 100% હોય છે। તેને બીજ પ્રમાણ એજન્સી પાસે પ્રમાણિત કરવું પડતું નથી। ફાઉન્ડેશન કક્ષાનું બીજ, આ બિયારણ બ્રીડર કક્ષાના બીજમાંથી બેઝ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણ એજન્સીના ટેકનિકલ સ્ટાફની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે। જેની જનિતિક શુદ્ધતા જુદા પાકો માટે જુદી હોય છે। આ બીજની બે કક્ષા છે। બ્રીડર સીડમાંથી તૈયાર થતું બીજ ફાઉન્ડેશન કક્ષા 1 અને ફાઉન્ડેશન કક્ષા 1 તૈયાર થયું બીજ તે ફાઉન્ડેશન મણી કક્ષા 2 કહેવાય છે। સર્ટિફાઇડ કક્ષાનું બીજ, આ બિયારણ સામાન્ય રીતે ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી રજિસ્ટર્ડ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણ એજન્સીના ટેકનિકલ સ્ટાફનો સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે।
ક્યારેક સંજોગોવશાત આ કક્ષાનું બીજ બ્રીડર કક્ષાના બીજમાંથી પણ તૈયાર કરવામાં આવે છે. આ કક્ષાના બીજમાંથી આગળ ઉપરની કોઈ ક્યાંનું બીજ ઉત્પાદન કરવામાં આવતું નથી. સંકર જાતો, હાઇબ્રિડ જાતોના બીજ ઉત્પાદન જે પાકોમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે મોટા પાયા પર પરપરાગનયનની ક્રિયા કરી શકાય તેવા પાકોમાં મોટા પાયા પર હાઇબ્રિડ બીજ ઉત્પાદન કરી શકાય છે. હાઇબ્રિડ બીજ ઉત્પાદનમાં સામાન્ય રીતે નરવંદઈ માદા જાત, મેલ્સ્ટરાઇલ લાઇન પર નર્ફગીત જપ્ત, મેલ્ફટાઇલ લાઇન થી પરપરાગનયન દ્વારા પ્રથમ પેઢીનું જે બીજ ઉત્પાદન થાય છે તેને સંકર બિયારણ કહેવાય છે. આ હાઇબ્રિડ બીજનો ફક્ત એક જ વાર વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે. બીજી વાર વાવેતર કરવા માટે નવું બિયારણ તૈયાર કરવું પડે છે. પ્રમાણિત કક્ષાના હાઇબ્રિડ બિયારણનું ઉત્પાદન કરવા માટે વિવિધ પ્રકારનો નરવંધ્ય માદા જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાજરા, મકાઈ, જુવાર, સૂર્યમુખી જેવા પાકોમાં સાયટોપ્લાઝમિક મેલ્સ્ટરાઇલ માદા લાઇનનો મોટા પાયા પર હાઇબ્રિડ બિયારણ ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પિસ્ટિલેટ લાઇન અને કપાસના પાકમાં મિકેનિકલ પદ્ધતિથી નરને દૂર કરી માદાને ન્યવિહોણી બનાવી હાઇબ્રિડ બિયારણ તૈયાર કરવામાં આવે છે. વિશેષમાં ડાંગર અને રાઈના પાકોમાં પણ મેલ્સ્ટરાઇલ લાઇન મળેલ છે, જેના દ્વારા મોટા પાયા પર હાઇબ્રિડ બીજ ઉત્પાદન કરવામાં આવે છે.